કેમ ગયા રાધાબેન? રાધાબેન, એલા બે દીથી પાણી નથી આવ્યું, તમારે કઈ ધ્યાન દેવું છે કે નહીં? નીચે જવું જોહે મારે. એ રાધાબેન, આ ભાડા તમે લઈ લ્યો છો, પણ આ પાણી નથી આવતું એનું શું કરવાનું? ક્યાં ગયા? હેઠે ઉતરવા દે મને. રાધાબેન, રાધાબેન, હું એલી હવાર રાયડું પાડે. હવારમાં રાયડું પાડું છું. આ 2-3 દીથી કહું છું પાણી નથી આવતું, તમે ભાડે દ્યો છો તો ધ્યાન તો દ્યો જરાક. એટલે પાણી થોડું બારવાનું છે, તને ભાડે મકાન દીધું કે પાણી થોડું દીધું છે? પાણી શું થોડું દીધું છે તો ભાડું લ્યો છો અમારી પાસે, મફત નથી રહેવા દેતા. એટલું નળનું પાણી આવે ને એટલું કબૂલ કર લે, કાઈ મોટર તારી હાટું ચાલુ ન રે. હા, નળનું પાણી એ મારા ભાગમાં નથી આવતું, તમે એ અડપી લ્યો છો. એટલે તને કહું છું એટલું ભરી લેવાય, બીજું હું એમાં. તમે એક ગાગર ભરવા દેશો, એક ગાગર મારે શું થાય? મારે નાવું, ખાવું, પીવું કે શું કરવું? એ તું મારે ઘરનું કઈ કામ કરવા આવે તો હું કઈ તમારી નોકરાણી થોડી છે તમારા ઘરમાં કામ કરવા આવું? એટલે ભાડાના પૈસા તાર ધણીને કહી દેજો 200 રૂપિયા ઓછા લાવશું. ઓલું ભૂંગરું આગળ ભરાય છે, અહીંયા પાણી નથી જાતું, તમારા પૈસા બધાય લઈ લેવાશે. ધ્યાન રાખજો, 3 મહિનાનું ભાડું ચડ્યું છે ને, ભાડું હું નહીં આપું હો. એ પેલા પ્રથમ 3 મહિનાનું બાકી કોઈ રાખે જ નહીં. આ તો હું તારા ધણીની મને છે ને જરીક મોઢું આવે છે ને એટલે તારી પાસે એક રૂપિયો બાકી ન રાખું. તો હવે તમે જોઈ લ્યો કેમ ભાડું માંગો છો. આ વખતે ભાડું નહીં મળે, તમારે પાણી નથી દેવું ને? એ ભાડું તો દેવું જ પડશે, પાણી નથી દેવું. લે આ તો કઈ વાંધો નહીં, ભાડું નથી દેવું. લ્યો ચાલ, પાણી તારે મંગાવવું હોય ને તો ટાંકો મંગાવી લે, બીજી કઈ વાત કરી માં. કા તો ભાડા તમે ખાવ ને પૈસા અમારે દેવાના, ટાકા મગવાના એમ? હા એમ દેવાય પડે ઈ તો. કાઈ વાંધો નહીં, હવે તમે મને કયો ખાલી કરવાનું ને ભાડું માંગો, પછી હું તમને કહીશ. અત્યારે તો હું જાઉં છું. એટલે હું તને એમ કહું કે તું પોતા કરી જા, તું પોતા કરી જઈશ તમારા ઘરમાં તમે કરી જાઓ. અને તું છે ને સાની મુની આ છે ને સીડી હરખી ધોતી જાય જે હો. નથી ધોવી, પાણી દ્યો. નથી ધોવી, તમે અહીંયા ચડો. પાણી છે ને બેડે ભરી લે બાયું, તારામાં હજી તાકાત ઘણી છે. તો અહીંયા આવડો મોટો બોરનો ટાંકો નાખ્યો છે, હું જોવા રાખ્યો છે. હા, મારા મહેમાન આવતા હોય અહીંયા. એમ તમારા મહેમાન અમાર મહેમાન નહીં? એલી તારે ત્યાં મહેમાન કોણ આવે? હું તમારી કૂતરા જેવું માન છે તારું ગામમાં. કૂતરા જેવું? હા, ઈ જીવ હોય. હું તમારી યાર લપ કરવા નથી આવી. હું તમને એક જ ઓફર મારવા આવી હો કે હું 3 મહિનાનું ભાડું નહીં આપું અને અહીંથી ખાલી એ નહીં કરું જ્યાં લગી મને પાણીની વ્યવસ્થા નહીં કરી દે, મારા ઘરમાં રહેવાની વ્યવસ્થા નહીં કરી દે ત્યાં લગી કહી દઉં છું. જી વિચારવું હોય વિચાર લેજો. એ વિચારે હું મારી હારે લે 3 મહિનાનું ભાડું નહીં દો. તારા બાપને દેવું જોઈએ, તું તો ન્યા રે નકર નીકળી જાય છે. આવા દેવો ને મારી હારી. હાઈસ ઘરે આવે ને એટલે શાંતિ હો. એ ભુરાભાઈ, બોલો બોલો રાધાબેન, હું વાત તમારા છે? ઘરનામને જરીક સમજાવી દ્યો. મારે લોદેન નો કરે, મારો મગજ એક તો હવારમાં ખાલી થઈ ગયો હોય, એકવાર ખાલી મારો ધણી કરીને ગયો હોય ને પાછો ઉપરથી ઈ કરે. એ હાલો રાધાબેન, હું સમજાઈ દઈશ. એક તો આ રિક્ષાની માથાકૂટ, એક ઘરે આવું તો ઘરની માથાકૂટ, મને ખબર નથી પડતી. અને એમાં પાછું ક્યાં તમે જોવો આ તમારા રિક્ષાના ટાયર નીકળે ઈ આયા મૂકવાના હોય, આયા હાવેણા મૂકવાના હોય. આ કઈ રીત છે એની? જાવ? હાલો હું એને લઈ લઈશ, ઉપર મૂકી દઈશ. હવે તમે કહેતા હોય એમ બેન, હવે બીજું હું હવે આપણ તો એને સમજાવી દેજો. મારી મગજ મારી ન કરે જરી. હવારમાં કેટલું સંભળાવીને ગઈ મને. એ હું સમજાવી દઈ રાધાબેન. હવે તો 2 દિવસે પાણી નથી આવ્યું ને એટલે પાણીની માથાકૂટમાં એને મને ઈ ચારે કોરથી માથું દુખાવાનું ધંધા કરતી હતી. હવે હું સમજાવી દઈ બધું. હાલો પાણી નો આવે આમાં અમારો થોડો વાક હોય ભૂરાભાઈ, એમાં અમારો વાક હોય. પાણી તો ઉપરથી નથી આવતું. લે એને નળનું પાણી વાપરવું છે. આ દારનું રહ્યું, પૈસા દઈ દે, દારનું પાણી વાપરે, આમાં હું શું કરું? સારું હાલો તો એને હું કઈક કહીશ કે દઈ દે પૈસા એટલે દારનું પાણી વપરાય. કાંઈ વાંધો નહીં, હાલો હું એને કહી દઈશ. એ હા, સમજાઈ દેજો હરખી રીતે. એ હાલો હવે સમજાવી. લોદર નો કરે ને હું છે ને ગાભાન પીસરા બધું બાંધી કરી મોકલ દઈશ. સારું હાલો. નીકળો, બહાર નીકળો. હાલો ઉપડો. પણ શું હવારના પોરમાં તે આ હાઈડ્રો ડેકારો? મેં તમને કીધું તું ને કે પાણી ન આવે ને ત્યાં લગી તમારે ઘરમાં ન થવાનું. હાલો ઉપડો. એટલે પાણી ને મારા હું વાક પણ એમાં. તો તમને માં ભાડે લઈ આવ્યા છો, હું નથી લઈ આવી. હવે એક તો તમારી પાસે ખાવા ખીચડી ને નથી, રાખવી છે ભાડે, અને એમ કહો પાણી ને મારે હું લેવા દેવા? તો પાણી ને હુકામ લાયા, હું એમ કહું છું. હું રાધાબેન હારે વાત કરી લે ને પાણી. શું રાધાબેન હારે વાત કરી લે? પાણી. હવે ઈ મને જવાબે નથી દેતી. ભાડું જોતું હોય તો મહિને ઊભી રહી જાય, આમ હાથ કરીને લાવો ભાડું. ત્યારે તમે એમ કઈ નથી કહેતા. અને પાછા રાધાબેન વાંધો નહીં, રાધાબેન વાંધો નહીં. તમને રાધાબેન એટલે હારા લાગતા હોય એના ઘરમાં ખાવા પીવા રહી જાઓ. જાવ એના ઘરમાં વહી જાઓ. જાઓ. હું વાત કર લે રાધાબેન હારે, મને વાત તો કરવા દે. કયું નહીં બક 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 આઈદરી હે. મારી ઉપર દેકારો કરો માં તમને કહી દઉં છું ને કે મારાથી ભૂંડી કોઈ નથી હો. ખબર છે ને મારી તમને? ખબર છે ને? ઘરમાં નહીં કરવા દઉં. ખબર છે. આ ટાંટિયા બે તોડી નાખી સા.
ઉપડો હાલો નીકળો અહીંથી જાઓ પણ જાવ શું નીકળો આવતા નહીં જ્યાં લગી પાણીનો વ્યવસ્થા ન થાય ને ત્યાં લગી કહી દઉં છું ત્યાં લગી ખાવાનું નહીં બને પણ જાવ હું હવે મારી ઓલી વસ્તુ તો લેવા દે મને એક કઈ વસ્તુ નથી નીકળો ચપ્પલ એ નથી પહેરવા હાલો તમારે ચપ્પલ એ બહાર જઈને નવા લઈ લેજો રિક્ષાની ચાવી તો નથી રિક્ષાની ચાવી ભલે રિક્ષા પડી હાલીને જ નીકળો પણ તો ઉપડો. જાવ ક્યાં ગમે અહીંયા નીકળી જ જાઓ પાણી વગર ઘરમાં નહીં આવવા દઉં મારા ભૂંડી નથી ખબર છે ને પૈણા હે ને તો ભોગવો હાલો નો પૈણાય તો તેવર ન હોય તો રાધાબેન અહીંયાથી હાથ ન પડો અહીંયાના ઘરમાં જઈને વાત કરી લ્યો જાઓ એ જાવ હું હોય શાંતિ રાખ અંદર જા મારી સામું બોલો હે મારી સામું બોલો ભાઈ જાઓ મારા બેટાનું હા. કામનો પાર નથી. એ રાધાબેન રાધાબેન એ હું થયું ઉપર નાક સડી ગયો. નાગ નહીં નાગોર સડી ગઈ ઉપર હું વાત કરો છો ભૂરાભાઈ હાલો તો ખરી લાગે હાલો પાણીનું કંઈક કરો હે પાણીનું અરે ભૂરાભાઈ તમે મારો જીવ વધેર કરી નાખ્યો મેં સિટીમાં નાક ક્યાંથી શું નાક ક્યાંથી અરે કહું પાણીનું કંઈક કરો ઓલી છે ને ઉપર ચંડી બની છે મારી માથે તાંડવ કરે અરે એનું હું આવે હાલો તો ખરી તો તમે કા બી ગયા એટલા બધા એ એને ટીપી નખાય ટીપી એને નો ટીપાય મારે એની ભેગું આખું જિંદગી રહેવું છે તમે થોડુંક મારું સમજો ને એને ઉપર પાણીની થોડીક સગવડ કરી દ્યો નકર મને ઘરેથી કાઢી મૂકશે અરે પાણી તો દેવાનું થાતું જ નથી મારે થોડું મફત આવે છે હા મારે ઘરનું આટલું કામ કરવા નથી આવતી નકર એમ કેવું છે હાલો રાધાબેન ઓલું કરી નાખો ઓલું કરી નાખો તમારે શું કરવું કપડા ધોવાનું કપડા ધોઈ નાખું ઠાંગડા ધોઈ નાખું હું કેતો હોય તો ખાવાનું બનાવી દઉં પણ એને પાણી દઈ દ્યો એને પાણી દઈ દ્યો પણ મારે થોડું તમારી પાસે કરાવાય તો ગામમાં મારી વેલી હું કે જણ પાસે કામ કરાવે છે પણ યા કોને ખબર પડશે કે જાણ અંદર કામ કરવા ગયો હોય હાલોજી ની હું હાલોજી યા નથી જવું યા નથી જવું અહીંયા રહ્યો ઈ યો બાપ ચંડી બની એ તાંડવ કરે મારી ઉપર અરે ઈ ગમે એવી બહેની હોય ને તો મારી પાસે કાઈ નો કહેવાય તમને હું દેખાવ છું એમને ખાલી ભોરી છે હું કાઈ બોલતી નથી ને એટલે તમે જોવો હમણે મને પણ તમે એ જઈને બોલશો ને તો વધશે ખોટું તમે એક કામ કરો એને થોડું ગમતું અત્યારે પાણી દેજો ને મારે ખાવાનું થાય ઓજી રિક્ષા હાકીને આવ્યો ને મને કાઢી મૂક્યો ઘરેથી તમે એમ ચકડી મૂકો હું ગમે એને બેહાડી દઈશ તમારા ઘરમાં એટલે મારે કોઈને બીજી નથી બેહાડવી તમે ક્યાં અમારા ઘરમાં કંકાસ ગાલો એને થોડું ખાલી પાણી દઈ દો ને એટલે લપ લપ બંધ કરી દઈએ અરે મારી પાસે ઓલી બાઈ એક ધ્યાનમાં છે તમને હું ઘર ગયનું કરી દઉં છું તમને બીજી કઈ વાત કરો માને મારે ઘરજેણું નથી કરવું તમે ખાલી એક મારી એને જ વાત રાખવી છે ને હા. એને જ રાખવી છે હા. હાલો મારી ભેગા અરે ભૂરાભાઈ એનું હું આવે તમે હાલો તો ખરી ઈ હું તમને દબાવીને જાય જ નહીં હા. મારી જેવી કોઈ નથી હાલો હું જોઈ લઉં હાલો હા બસ હાલો ને તમે ક્યાં ગઈ વર્ષા બહાર નીકળ બહાર નીકળ ખાવાનું જમવાનું લઈને આવે ખાવાનું 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 જોઈશે ખાવાનું જોઈશે હે ખાવાનું જોઈશે ભાઈ જાઓ એની તો મને ભયા જાવ એમ કહું છું અહીંથી અરે ભૂરાભાઈ આવી તમારી અરે ભયા જાવ પાછો ઓલી ભાગો, અરે ભાગો, ભયા જાવ એમ કહું છું તમે ભાઈ મારા જાવ ઘરમાંથી બહાર નીકળી જાય આવું નો આવે. ભયા જાવ અહીંથી ભયા જાવ અરે ભૂરાભાઈ આવી તમારી બાઈ અરે મને તો જીવ હાથમાં આવી ગયો તો તમારે જીવ હાથમાં આવે મારે તો રોજ હાથમાં આવે જીવ હું વાત કરું છું હું તમને કહેતો તો કરે નથી જાઉં હાલો જાય હાલો જાય જોઈ લીધું તમે અરે પણ મને આવી ખબર નથી કે આવી છે હાવ આવું માણસ હોય કોઈ હું એક વાત કહું તમને હા બોલો ને તમારે પાસે બીજું એક મકાન પડ્યું ખાલી કા મારે ઘણા આવે અરે ભૂરાભાઈ તમે આયા એવું કરતા ને ભાઈ સાહેબ મારા એ રહેવું છે તમે આયા નહીં તમે બહાર જઈને જે કરવું એ કરો તમારી બાયડી મને જીવવા ન દે તમે હું વાત કરો છો અરે ભૂરાભાઈ રાધાબેન હા બટકુક રોટલો પડ્યો એટલે આવો ને મને ખાવું મેં સવારનું ખાધું નથી અરે મારી પાસે નથી તમારી બાયડી ની જો મેં રાંધ્યું નથી ભૂરાભાઈ આમાં ભાડું હોય આવા પાડોશી હોય કઈ ખાવા નથી દેતા ઓલી જીવવા નથી દેતી તમે ખાવા નથી દેતા ઉપર વાળો ઉપાડી લેતો સારું હવે અરે ભૂરાભાઈ તમારી હાટું મેં થોડો ઠેકો નાખ્યો છે. તમારું રાંધવાનું હું કરું તમારી બાયડી સ્વાગત તો કરે છે થાળે થી બહુ સારું સ્વાગત કરે હા હવે હું કરું રાધાબેન કયો મને હવે એનો ઈલાજ તો હવે હું કરું આમાં મને તો કઈ દઈશ પડતી નથી તમે એમ કરો ઘડીક વાર ક્યાંક બહાર રખડી આવો તા હું છે ને કાક વિચારું કાક ઈ હાચી વાત તમારી હો તમે ઘડીક કાક બહાર વયા જાજો રિક્ષામાં અમે એક સારી પડી છે એમ તો હું રિક્ષા લઈને બહાર વયો જાઉં હા એમ કરો ને ન્યાન ન્યાન ક્યાંક બેહો ને ઘડીક વાર
હા, તો એ. આનો કાક ડખો કાક શાંત થઈ જાય વળી. એવું હોય ને તો તમે ઘડી કે કાંટો મારી આવજો ઉપર કે શાંત થઈ જાય તો હા હા હું નહીં જાઉં, કા હું નહીં જાઉં. ભાઈ હું બહાર જાઉં છું એ ભાઈ હું તમને પૈકે લાગુ એની પાસે મને મોકલો માને ભાઈ સાહેબ. આ તમારે આને હું એમ કહું છું કે આને ક્યાંક જોરાવો, આને તો કાક શરીરમાં કાક ઘરી ગયું લાગે છે. ઈ જોરાવ બોરાવનું પશુ અત્યારે હું એને બહાર જાઉં હજી આવો. અરે બાપા આવા માણસ હોય છે, આવાને ભાડે દેવાય? મારે કાક કરવું જો હે હો. ભાઈ એ તો દી દીધા હવે આ મરીને પણ આવડો મોટો ખાલી પેલું યા નથી તે આયા નથી બે તો ને ન્યા વૈશમાં કરવા જઈએ. બિચારાને માયરો લાગે ઘરે. દાંત કાય આ દાંત હું લે કાઢતો ઈ જેલા ભાઈ ભાઈબંધ માં માર તો તમને બેને ખબર જ છે ને મેટર ની વાત ની ખબર જ છે ને તો આવી નો તમે આણી કાઢવા આવ્યો મારી અમને ભાઈને ખબર આખા એરિયા ને ખબર છે લે ને આખા એરિયાને ખબર પડી ગઈ આ નથી એને ઓલી કોમલી રહી ને પંચાતડી એ ઓલી બાજુવાળી કોમલી રહી ને બહુ પંચાતડી આખા ગામમાં ઢંઢેરો પીટે વાતું કેવી કહો ખબર એ કે ભૂરાનું મોઢું તોડી નાખ્યું ની ભાઈ ભૂરાને માર્યો એવું કીધું તું માથામાં ઠાયડો મારીને માથું ફાળ નાખ્યું એટલે તમે આયા ખબર કાઢવા આવ્યા. ભૂરાને ખાવાનું ન દે મેં એવું જ કર્યું તું હાસુ જ બોલી હું વાત કરે એ પણ એમ નહીં તો શું થયું? મૂળ તમારે હું અત્યારે કરવા આવ્યા એટલે ખબર કાઢવા આવ્યા હતા. મેં એટલે કીધું ઓયો ગયો એવું જ ખબર કાઢવા આવ્યા મારી એટલે જીવે કે આમ ટપકી ગયો એમ જોવા આવ્યા હતા. ખાવાનું નક્કી ન હોય એટલે ભાઈ જીવતે જીવતે મરી જાય અડતા તો હા હેડ તો અહીંયા એટલે હાય હલે છો આ જીવે હે હું હલે હે એટલે હું હલે છે ઈ તો જો તું એનું દિલ હલે હે. હા એનું જ વાત કહું એની બાયડી આ તું ધડકે છે ને પ્રેમ કેટલો કરે છે એની બાયડી તું જાવા દે ને ભાઈ લા ભાઈ હઈ છે ભાઈ નથી માર તમે અત્યારે જાવ તો બે ખોટી માથાકૂટ કરવી તમારે બેને ભાઈ રિક્ષા જોતી એટલે હા સમાધાન કરી લેજો ને શાંતિથી બે રહીજો નકર છે ને બે નું પૂરું થઈ જાય. તું ધ્યાન માર રાખજો. ભેગો હાલ સમાધાન કર ના ના અમે નું આવી સમાધાનમાં. અમે બાયુના લફડામાં પડતા જ નથી. માર ખાઈ લે એકલો તું સમાધાન કર લે સમાધાન કર લે માર ખાવા જ પડ્યો હતો જાણે તું કૂતરાએ સીટું ફાડી નાખી શું કરવું હવે માય ગયો અહીંયા હુઈ જાવ જી થાવું હોય થાય અરે બાપ કઈ આવા ભાડું તું ભાઈ. ઘડીક વારમાં તો મારો જીવ વધારે થઈ જાય ને મને ડાયાબિટીસ ને એક તો મને ઓલું છે બીપી ઈ વધી જાત. આ એવું કર્યું આને. રાધાબેન જો રાધાબેન હું તમને પ્રેમથી કહી દઉં હું તમારે તમારા ભાડુતને રહેવા દેવા હોય તો ભલે નો રહેવા દેવા તો ભલે રોજ રોજનો કંકાસ મને નથી પોહાતો. આ આજુબાજુમાં છોકરા હુતા હોય તમે રાડીને દેખાડા કરો એમ નો હાલે. તમારા ભાડુતને કહેજો મકાન ખાલી કરી નાખે હો. અરે બેન હું તો કહું છું તું જ ખાલી કરી એમ જાને ઉપર જઈને. ભાડુત તમારા અમારા થોડા હે તો અમે એને કાઈ નો કહીએ કે અમે તમને જ કહીએ કે જો હવે તમે ભાડુતને કાઈ નો કીધું તો પછી હું તમારી કમ્પ્લેન કરાવીને તમારું મકાને સીલ મરાવડાવીશ પછી નો કહેતા. અરે બેન મારા મકાનમાંથી મારે ભાગવું પડ્યું તો તું તો ઉપર સઈડ તારી જો કેવી હાલત કરી. એ તો મારું મકાન હોત ને મારા ભાડું જોત તો હું તને તાત્કાલિક ખાલી કરત કે હાલો ભાઈ આવા નો પોહાય એમ. એ તો કેવી છે પણ ઈ બધું તો ઠીક તારા કાકાએ આમ ગયા છે આમ કેવા નામે ભૂલી ગયું હું જાત્રામાં ઈ આવે તે બધું થાય હવે મારી કીધે તા બાઈ નથી હારે એમ તમારા જ ભાડુત ને તમારા જ નો હારે? નથી હારે એમ તો મારે હું એના ધણીને નથી હારતી તો મને હું હારી. અત્યારે મને તમારી વાત સાંભળીને એવું લાગે કે તમે એના ભાડુત હોય તમે એના મકાનમાં ભાડે રહેતા હોય એવું તો કરો છો. એવું જ લાગે છે હું એના ભાડે મકાન રહું એવું જ દેખાય છે. હવે મારે શું કરું એનો કાક મને કાક ઈલાજ તો બતાય. એનો ધણી તો ઘરે ફાંહો ખાવાની વાત કરતો હતો. જોઈ જો રાધા બેન તમારા ઘરમાં ગરાટ ઉભો નો ખાય નકર તમે તો ક્યાંય ગયા તા ને બેન ક્યાંય નહીં. હું તો એમ કરી આવું માંગ્યું આમ ઓલે પડે ક્યાંક જઈને નામ લખાઈ આવું એનું કે ભાઈ આ ભાડું તો આવ્યા છે ને આવા છે હાલે એની વિશે કાક મારે હું વિચારું છું પણ તું મને કાક સલાહ દે ને. ભાઈ હું કઈ સલાહ બલા નથી દેવાની. કાલ સવારે કઈક થાય તમે મારું નામ આવી દો ને કે ભાઈ આ બાજુવાળી ઓલી કોમલ આવીને મને સલાહ દે ગઈ હતી. હું તો ભાઈ જો તમને કેવા આવી હોય સારી વાત તમારી એટલે તમારે ખાલી કરાવવું હોય તો ભલે ને રાખો તો ભલે. હું તો મારા કાકા આવે ને ત્યાં લાગીને હું તો શાંતિ રાખીને બેઠી હોય. કાકા આવી જાય ને એટલે કહેજો મકાન ખાલી કરાવી નાખે હું તમારું મકાન ખાલી કરાવીશ. હું ખાલી કેવા જ આવી હતી. આ જે આવે ઈ ધમકી મારીને જ વયા જાય છે. મારા ને મારા મકાનમાં મારે આનું કાક કરવું જોઈએ. હાલ તો ખરી એ કિંજા પાણી આવ્યું પાણી. હાય પાણી આવી ગયું. હા હારું કર્યું લે પાણીએ તો અમારી માથે હા પથારી ફેરવી નાખી હતી. એ તમે આટા લગી ગયા તા ક્યાં? અરે ભાઈ મારે હતા 15 દીના લગન. 15 દિનના લગન તમારે કોઈક માણસને રાખતું જવાય અહીંયા
આમાં કોક બાંધીને તૂટી જાય અમારે ભાડે દેવા કે ન દેવા? પણ કોઈ માણસ રહેવા તો આમાં હાજર રહેવો જોઈએ ને. બિચારા જોયું ન હોય શેરી ગલીમાં કઈ શેરીમાં કેવું પાણી જાય છે. અરે એનું ખબર મને હોય. ચાલુ કરવાનું કઈ ગયા હોત તો હું કરી આવે. તમારું ક્યાં છે ચાલુ અરે કરવાનું? એમ કઈ થોડું અહીંથી પાણી ખુલે કાંઈ ઉપરથી ખોલવું પડે તો એક પછી એક શેરીમાં અમે આઈકે જતા હોય. એલી વર્ષા, એ વર્ષા, એ વર્ષા, બાયણે નીકળ. હા હવે ભલ લેજો તમે હો. એ હા, શું છે હવે? પાણી ભરી જા બાપા, પાણી ભરી જા. પાણી આવી ગયું, હાલ હવે. હવે તારું મગજ ખાલી થઈ ગયું હોય તો એને શાંત કરી હવે. તો પેલા જેટલા પ્રેમથી કહી દીધું હોત તો આટલી લપત ન થાત. પણ તું હેઠે તો આય, પાણી તો બેડું તો લેતી આય, હાલ. હાલો આવી. કેવી સીધી આવી ગઈ મારી બેટાની. પેલા જ માની ગઈ હોત તો. આ પાણી નો આવે ને એ આજ વાંધો. એટલે તો કહું છું કે પાણી જરૂરી છે. પાણી નકર ભાડું તો રે કેમ પાણી વૈનાના.